આગામી 27મી જૂન અષાઢી બીજ એટલે કે કચ્છી નવા વર્ષની ઉજવણીના આયોજન અંગે ભુજ નગરપાલિકા ખાતે બેઠક મળી હતી. ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદેવસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી, જેમાં અષાઢી બીજની ઉજવણીના આયોજન અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન મહિદેવસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રણોત્સવના પ્રારંભ પૂર્વે હમીરસરના કાંઠે કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું હતું. વર્ષ 2013 સુધી ભુજના હમીરસર તળાવના કાંઠે કચ્છ કાર્નિવાલની ઉજવણી થતી હતી. વર્ષ 2020માં ભુજ નગરપાલિકા દ્વારા પણ કચ્છ કાર્નિવાલ યોજાયો હતો. કચ્છની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ અષાઢી બીજ નિમિત્તે કચ્છના જિલ્લા મથક ભુજમાં ફરી કચ્છ કાર્નિવાલ યોજવા આહવાન કર્યું છે. જે અનુસંધાને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આ વર્ષે અષાઢી બીજના ભુજના હમીરસર તળાવના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવાલ યોજવાની જાહેરાત કરી છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા કાર્નિવાલ સ્થળે જરૂરી લોક સુવિધામાં વધારો કરવા, લાઇટિંગ સહિતની વ્યવસ્થા ઊભી કરવા વિવિધ વિભાગના ઇજનેરો સાથે બેઠક કરી જરૂરી સૂચનો અપાયા છે. આ ઉપરાંત અષાઢી બીજ એ કચ્છનું નવું વર્ષ હોવાથી ભુજ શહેરના તમામ સર્કલો, જાહેર સ્થળોને રોશનીથી શણગાર પણ કરવામાં આવશે. અષાઢી બીજ અને સાંસદ કચ્છ કાર્નિવાલના આયોજન અંગે નગરપાલિકા તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. કચ્છના સાંસદ દ્વારા કચ્છની અંદર એક કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. 2005થી કરીને 2011 સુધી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે ભુજની અંદર રણ ઉત્સવ ચાલુ થાય તે પહેલાં કચ્છ કાર્નિવલ એટલે ભુજ મધ્યે કરતા. 2020ની અંદર ભુજ નગરપાલિકા દ્વારા પણ કાર્નિવલ કરવામાં આવ્યું હતું અને હાલ કચ્છના સાંસદ દ્વારા 2025માં એટલે આ વર્ષે હમીરસર કાંઠે એટલે એક જે જૂની પરંપરા જે મોદી સાહેબે ચાલુ કરી હતી તે જ પરંપરા આગળ ધપાવવા માટે આગામી 5 વર્ષ સુધી આ કચ્છ કાર્નિવલ યોજાશે. અને કચ્છ કાર્નિવલ જે થવા જઈ રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા પણ અને ભુજની પબ્લિક દ્વારા પણ અનેક ત્યાં સુવિધાઓ, સવલતો તથા પબ્લિકને અવગણના ના ઊભી થાય તે માટે સાફ સફાઈ, રોડ, લાઇટો, તમામ જાતની જે જવાબદારી છે તે નગરપાલિકાના અલગ અલગ વિભાગના ડિપાર્ટમેન્ટના ઇન્જિનિયરોને સોંપી અને ભુજની સુખાકારી માટે થઈ અને આ કાર્નિવલ એકદમ સારી રીતના આપણે આયોજન કરી શકીએ તે માટે થઈ અને આપણે આજે મિટિંગ રાખવામાં આવેલી હતી અને જે લાગતા વળગતા એન્જિનિયરો હતા તેને બધાને સૂચના આપવામાં આવેલી હતી. અષાઢી બીજ એટલે શું કહેવાય, એનું મહત્વ શું? કચ્છી અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ છે આપણું. કચ્છીઓનું કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ. આ અષાઢી બીજ નિમિત્તે એક જાહેર રજા પણ કદાચ બહાર પાડવામાં આવે તો નગરપાલિકા દ્વારા જેવી રીતના દિવાળીની અંદર આપણે આખા ભુજને શણગારી છે એવી જ રીતના કચ્છી નવા વર્ષના દિવસે આપણે આખા ભુજને જેટલા પણ સર્કલ આવતા હશે એ બધા સર્કલો આપણે શણગારશું. મીઠો અસાજો કચ્છ, મીઠી અસાજા માળું, મીઠી અસાજી ગાલ્યું, એવી જ રીતના કચ્છી અષાઢી બીજની આપ સર્વેને હાર્દિક શુભેચ્છા એડવાન્સમાં આપું છું. અને આ કચ્છ કાર્નિવલની અંદર આવી અને આ જે કચ્છની ભૌતિક સંસ્કૃતિઓ છે પરપ્રાંતિયો દ્વારા પણ અહીંયા ફ્લેક્સ લગાવવામાં આવશે. તો આ જે આખું જે આયોજન છે તેની અંદર માણવા માટે આપના માધ્યમથી હું આહવાન કરું છું.